ધારી વન વિભાગ દ્વારા તાજેતરમાં દીપડા દ્વારા હુમલો કરી મૃત્યુ પામનાર ચિરાગ વિપુલભાઈ ભાંભોરના પરિવારને 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો છે। ધારી ચલાલા નજીક ગરમલી ગામ પાસે એક દીપડા દ્વારા 2 વર્ષના બાળક ચિરાગ વિપુલભાઈ ભાંભોર ઉપર શિકારની ગણતરીએ દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલામાં બાળકનું મૃત્યુ થયું હતું। ત્યારે સરકારશ્રીના નિયમો અનુસાર મૃત્યુ પામનારના પરિવારને 5 લાખ રૂપિયા આપવાના હોય, જે બાબતથી વન વિભાગ દ્વારા માત્ર ગણતરીના જ દિવસોમાં જરૂરી કાગળી કાર્યવાહી પતાવીને મૃત્યુ પામનાર બાળકના પિતા વિપુલભાઈ ભાંભોરને ધારાસભ્ય જેવી કાકડિયાના હાથે ચેક અર્પણ કરાયો હતો। ત્યારે વન વિભાગના આરએફઓ જ્યોતિબેન વાંજા, ફોરેસ્ટર અને ગાર્ડ સહિતનો સ્ટાફ દ્વારા ગરમલી રૂબરૂબ જઈને તેમના પરિવારને આ 5 લાખ રૂપિયાનો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, ચલાલા। ગરમલી મુકામે જોરુભાઈ ઇંગોરાળાની વાડી ઉપર ત્યાંના એના જોરુભાઈના મજૂર ત્યાં ભાંભોર ગોધરા સાઈડના ત્યાં મજૂરી કરતા હતા। એમના દીકરા એ ચિરાંજભાઈ વિપુલભાઈ ભાંભોર એનું દીપડાએ હુમલો કરતા એનું મૃત્યુ ઉપજ્યું હતું। એના ભાગરૂપે સરકાર તરફથી આજે 5 લાખનો ચેક એના પરિવારને બોલાવી અને એને અર્પણ કર્યો છે। એમાં ઉપસ્થિત જોરુભાઈ ગામના સરપંચ, ગામના આગેવાનો બધા અને વન વિભાગના તમામ અધિકારીઓ સાથે આજે એને 5 લાખનો ચેક આપ્યો છે સરકારશ્રી તરફ।